બુલેટિનમાં આગળ વાત કરીએ તો સાયબર ફ્રોડ મુદ્દે સાંસદ ગેનીબેન ઠાકોરની લોકોને અપીલ। લાખણી તાલુકાના જડિયાળી ગામના કાર્યક્રમમાં ગેનીબેને સલાહ આપી। થોડા રૂપિયાની લાલચમાં આવીને કોઈને એકાઉન્ટ ન આપતા, તમારા ખાતામાં કોઈકના રૂપિયા આવશે તો જેલમાં તમારે જવું પડશે। કેટલાક લોકો સાયબર ફ્રોડ કરીને યુવાનોને ફસાવી રહ્યા છે। કોઈ અજાણ્યા વ્યક્તિને આધાર કાર્ડ કે ખાતા નંબર ન આપો। જે ફ્રોડની કામગીરી વધી ગઈ છે અને ફ્રોડમાં ચીટિંગની જે બોલો ક્રાઇમ કહેવાય ને, સાયબર ક્રાઇમ, એના ગુના વધી ગયા છે। અને વધ્યા છે એનું કારણ શું છે કે કોઈ મહેરબાની કરીને લાલચમાં આવી અને કોઈ તમારું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ કે ખાતા નંબર ના આલતા, કોઈ 5-10 હજાર રૂપિયા આલે ને તો એ લાલચમાં ના આવતા કરોડો રૂપિયા બહારના તમારા ખાતામાં આવશે। એથી તમને 10,000 આલ્યા હશે એ ઉપાડી લેશે અને ખાતા નંબર તમારો આવ્યો હશે એટલે જેલમાં જવાનો વારો તમારો આવશે। એટલે મહેરબાની કરીને કોઈ આધાર કાર્ડ ના આપતા, ચૂંટણી કાર્ડ ના આપતા અને અજાણ્યા માણસને કોઈ ખાતા નંબર ના આપતા, નહીતર તો પછી જેલમાં જવાનો વારો ચાને આવે આપણો। તો એક તરફ સાયબર માફિયા બેફામ બન્યા છે અને લોકોને ભોગ બનાવી રહ્યા છે, ત્યારે આ મુદ્દે સાંસદ ગેનીબેન ઠાકોરે લોકોને અપીલ કરી।